બહુ મસ્ત લાગ્યું, મગજ ફ્રેશ થઈ ગયું. ઘણા સમયે અમુક સમય પછી અહીંયા આવીએ છીએ તો આમ મગજ ફ્રેશ થઈ જાય છે. ખેતરમાં જઈને આ તમને મજા આવી હશે, બરાબર. ખૂબ જ મસ્ત મજાનો વિડીયો છે, જરૂરથી જોજો. ચો છે આવડો વેલો આવડો વેલો ચડી ગયો છે ઉપર. આવડો વેલો જોવા માટે આવ્યા છે. કંઈક થઈ ગયું છે અહીંયા. કેમ છો મિત્રો? તો આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. અને આજે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો વિવેકભાઈ તમે જોઈ શકો છો, બંને અહીંયા નીકળી રહ્યા છીએ. તો આ છે સોસાયટી મિત્રો આપણી, અને બધી બાજુ તમે જોઈ રહ્યા છો કે વરસાદ જેવો માહોલ છે, વરસાદ પડી રહ્યો છે. તો હવે ઘરે જવું કઈ રીતના એ મોટો પ્રશ્ન છે. શું લીધું છે? શું લીધું? પછી બધી શાકભાજી લઈ લીધી છે. તૈયાર થઈ રહ્યા છે વિવેકભાઈ. થોડો વરસાદ રહી ગયો એવું લાગી રહ્યું છે, તમે જોઈ શકો છો. ધીમે ધીમે આ બધી વસ્તુઓ સરખી કરીને ઘર તરફ નીકળીએ છીએ. તો ગાડીનો કવર હટાઈ રહ્યા છે વિવેકભાઈ. નીકળીએ છીએ. વરસાદ ચાલુ થઈ ગયો છે તો આ ગાડીનું કવર નીકાળી લીધું છે. ને આપણી ગાડી છે આ રીતે લઈને જવાની છે મિત્રો. થોડું અહીંયાથી 7 કિલોમીટર જેવું છે ડિસ્ટન્સ. તો આ બંને પપ્પા અને વિવેકભાઈ તૈયાર થઈ રહ્યા છે. તૈયાર થઈ ગયા મમ્મી? તૈયાર થઈ જાઓ, ચલો ફટાફટ. થેલીમાં શાકભાજી ને છત્રી લઈ લઈએ. વિવેકભાઈ બંધ કરી દો દરવાજો. કંકોડું લઈ લીધું છે, હવે સિઝન આવી ગઈ છે કંકોડાની. એક્સ્ટ્રા રહી ગયું છે. ઘરના સદસ્યોથી જઈ રહ્યા છીએ તો બેસી જઈએ ચલો ગાડીમાં ફટાફટ, કારણ કે વરસાદ જેવો માહોલ આપણને જોવા મળે છે. ફટાફટ ગાડીમાં બેસી જઈએ. પપ્પા આગળ ગાડી ચલાવશે અને હું પાછળ, મમ્મી બંને. તો વિવેક પણ આવી ગયા છે. તો વિડીયોમાં બના રહો મિત્રો. અહીંયાથી 7 કિલોમીટર જેવું જે મારું વતન છે દૂર છે, એ તરફ જઈ રહ્યા છીએ. તો હિંમતનગર સિટીનો નજારો તમે જોઈ શકો છો મિત્રો. બધી બાજુએ પાણી પાણી ભરાઈ ગયું છે. રસ્તાઓ પણ પાણીથી ભીંજાઈ ગયા છે પૂરા. તો અમે જઈ રહ્યા છીએ મિત્રો ઘરે, વતનમાં, ફૂલ ફેમિલી. અહીંયાથી થોડો દૂર છે મિત્રો. હાલ નીકળે છીએ, કદાચ 10-15-20 મિનિટ જેવું થઈ શકે છે સમય. અને ત્યાં ઘરે દાદા દાદી છે, તેમને પણ આપણને મળાવડાવશું. તો વિડીયોમાં બના રહો. અને વરસાદ પણ લગભગ સ્ટોપ થઈ ગયો છે. સ્ટોપ. હવે ઘરે પહોંચીએ ત્યાં સુધી ના આવે તો સારું છે. અહીંયા ફ્રેન્ડો જે મૂવી નવું આવી રહ્યું છે તેનું પોસ્ટર લાગી ગયું છે મિત્રો. અહીંયા મોતીપુરા સર્કલ આવી ગયા છીએ અમે. મમ્મી બેઠી છે અહીંયા. ઘણા દિવસે ઘર તરફ જઈ રહ્યા છીએ. આઈ થિંક અઠવાડિયે જેટલો સમય થઈ ગયો છે. ચોમાસાની ઋતુમાં થોડું જવું સંભવિત નહોતું, તેથી હવે નીકળ્યા છીએ. વિદ્યાનગરી આ જે એક એજ્યુકેશન સંસ્થા કહી શકાય. મોબાઈલ મુખવાસની પપ્પા વાત કરી રહ્યા છીએ. તેનું કારખાનું આગળ જ છે, તમને બતાવીએ છીએ. કાટવાડ આવી ગયા છીએ મિત્રો. આ અમારા જે દાદા છે એમનું મામાનું ઘર છે. મોબાઈલ મુખવાસનું કારખાનું તમે જોઈ શકો છો. પ્રાથમિક
શાળા મિત્રો જોઈ શકો છો, સ્લોગન લગાવેલા છે સરસ મજાના. અને અમારા જે પપ્પા છે તે આ જ સ્કૂલમાં ભણેલા છે અને અત્યારે ગવર્મેન્ટ સ્કૂલના અંદર ટીચર છે. આ સરસ મજાનો એનો આગળનો રસ્તો છે, સરસ મજાનો સ્લોગન લગાવેલા છે ગામમાં. તો વિડીયોમાં બના રહો મિત્રો. હવે અહીંયાથી ફક્ત 5 મિનિટના ડિસ્ટન્સ ઉપર જ ઘર છે, તો ત્યાં જઈને તમને મળાવીએ દાદા દાદીને અને બતાવીએ તમને અમારું ગામ ખરેખર કેવું છે. તો મમ્મીને પૂછે, મમ્મી ગામડાનું વાતાવરણ ખરેખર કેવું હોય છે? ગામડાની હવા બહુ શુદ્ધ હોય છે, શરીર માટે બહુ જ ઉપયોગી હોય છે. તમને હેલ્ધી ઓક્સિજન મળી રહે છે. ગામડાના માણસોમાં બહુ જ ભાવ અને પ્રેમ હોય છે. અહીંયા લોકો માયાળુ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. પૂરી ગ્રુપ ગ્રામ પંચાયતમાં જોડાયેલું છે, જેનું નામ છે મોહમ્મદપુરા અને આખી મુસ્લિમ કોમ્યુનિટીનું ગામ છે. અને અહીંયાના લોકો પણ ખૂબ જ સરસ છે અને સપોર્ટિવ છે, કે જેમનું ટેકનિકલ ક્ષેત્રના અંદર ખૂબ જ એવું સારું નોલેજ હોય છે અને તે આમાં કામ કરતા હોય છે. આ બોર્ડ છે તમે જોઈ શકો છો, તાજપુરી, એ જ આપણું ગામ છે મિત્રો. તો તમને બતાવીએ છીએ આગળ જઈને, વિડીયોમાં બના રહો. વરસાદ મિત્રો ચાલુ થઈ ચૂક્યો છે. હજી અશોકપુરા, આ જે ગામ છે તેનું નામ અશોકપુરા છે, તે પણ અમારા ગામથી નજીક જ છે. ખૂબ જ નજીકમાં ગામ છે, તો વિડીયોમાં બના રહો. આ બાજુ તમે જુઓ છો તો આ પણ ગામમાં જવાનો રસ્તો છે અશોકપુરામાં. શ્રીજી મંદિરનો મસ્ત તાજપુરી સેવા આશ્રમ. તાજપુરી સેવા આશ્રમનું મંદિર પપ્પા કહી રહ્યા છે કે અહીંયાથી છે. બહુ જૂનું, ખૂબ જ જૂનું એવું મંદિર છે, જોઈ શકો છો આપ. અને ખૂબ જ દૂરથી ભક્તો અહીંયા દર્શન માટે આવે છે. ગામનો જાપો આવી ગયો છે મિત્રો. અહીંયાથી આ બાજુએ આપણો એ ફળિયું છે. મમ્મી રેડી થઈ ગઈ છે. વરસાદ ઓલમોસ્ટ ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો. કઈ બાજુ છે મમ્મી? મંદિર રામાપીરનું મંદિર આવ્યું. અમારા મંદિરનું કામ ચાલુ. માતાજીનું જે મંદિર છે એનું કામ ચાલુ છે, જોઈ શકો છો આપ. ખૂબ જ સરસ મજાનું મંદિર છે. જય માતાજી. તો ફળિયામાં એન્ટ્રી લઈ લીધી છે. જોઈ શકો જે ફેમિલીના જે મેમ્બર છે તે ખેતી જ કરી રહ્યા છીએ અહીંયા, અને ઘર તરફ આવી ચૂક્યા છીએ. ખૂબ જ નાનું અને સરસ મજાનું ઘર છે અમારું મિત્રો. પહોંચી ગયા છીએ, હવે જઈએ છીએ ઘર બાજુ. વરસાદ તો ચાલુ જ છે, જોઈ શકો છો. ફટાફટ જતા રહીએ. તો આવી ચૂક્યા છીએ મિત્રો વતનમાં. તો દાદા છે આપણે. કેમ છો મજામાં? તો આ છે આપણા દાદા, જોઈ શકો છો. અને એ સરપંચમાં પણ સેવા આપી ચૂક્યા છે. લાઈટ કરો, લાઈટ કરો. બા કેમ છો? બા છે અમારા ચક્રી. અને આ સરસ મજાનું નાનું ઘર છે અમારું ગામડાનું, તમને બતાવીએ. તો આ 2-3 રૂમનું જે પહેલાના સમયમાં ઘર હતા તે છે. અને આ પાછળ વાડાનો વિસ્તાર છે. અહીંયા તો અમે વાડો જ કહીએ છીએ. તમે શું કહો છો તો કોમેન્ટમાં લખી શકો છો. આ સપણીનું ઝાડ છે, લીમડો ને થોડું ઘણું. અહીંયા પહેલાંના સમયમાં જે ચૂલો રાખતા મિત્રો તે તમે અહીંયા જોઈ શકો છો. તો બસ આ સરસ મજાનું અમારું ઘર છે મિત્રો. તમને ગમ્યું હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. અને બીજા વિડીયો પણ ઘણા બધા જે છે તે શોર્ટ ટાઈમમાં આવવાના છે, તો વિડીયોમાં બના રહેજો. તો ખૂબ જ મસ્ત મજાનું ને વાતાવરણ છે અહીંયા. અને આ પાણી પણ ઉપરથી નળી અહીંયા પતરામાંથી નીચે પડી રહ્યું છે. તો આ ગામડાના અંદર આ ઘરમાં અમારી ખૂબ જ એવી જૂની યાદો સંકળાયેલી છે મિત્રો. તો અહીંયા આવીએ એટલે ખબર પડે કે ખરેખર ગામડાનું જીવન તો ગામડાનું છે. શું કરો બાલી કયો?
શું ખાધું એટલે શું ખાધું તું શાક રોટલા ખાધા શેનું શાક બનાવ્યું હા એવું એમ વરસાદ ચાલુ થઈ ગયો નહીં તો ગાઈઝ દાદા છે પપ્પા બહાર બેઠા છે વાતો કરે છે અને મમ્મી અને બા અંદર વાતો કરી રહ્યા છીએ જોઈ શકો છો તો આ જ કુટુંબની એક ખાસિયત છે યશ જે છે ભત્રીજો છે મારો જે એક વિડીયોમાં તમે જોયો હશે શરૂઆતના જે ભીમના વિડીયોમાં તો આવી રહ્યો છે કેમ છો ભાઈ મજામાં આવો 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 હાઈટ થઈ ગઈ છે જો અહીંયા સુધી હતો નાનો એકદમ અને અહીંયા હાઈટ આવી ગઈ છે કેસા હે મજા રહે મજા રહે નવમાં કયા માં નવમાં આવી ગયો છે તો મિત્રો આ છે અમારા મહિલાનું અથવા ગામડાનું વાતાવરણ આ જે સામે જે તમને પ્લોટ દેખાય છે તે અમારો જ છે ને આજુબાજુ જે કાકા બાપાના મકાન છે અને અહીંયા મોસ્ટ ઓફલી ખેડૂત વર્ગના જ જે છે કાકા બાપાના છોકરાઓ તે અહીંયા રહે છે ને સરસ મજાનું એટમોસ્ફિયરવાળું વાતાવરણ છે તમે જોઈ શકો છો ચારેય બાજુ સરસ મજાનું વાતાવરણ છે ઉત્તર બાજુ ભોડિયાન ખેતર બાજુ કદાચ જવાશે તો નહીં ખેતર બાજુ જવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે પણ જવાય એવું નહીં લાગતો રસ્તો કારણ કે ખૂબ જ પાણી ભરી ગયું છે બાજુ હાલ ખેતરમાં જવા આવું તો નથી જ મિત્રો ચલો હું તમને થોડો એનું શું આવ્યું છે બતાવી દઉં આ ચીકુડીનો છોડ આ તુલસી આ મોગરાનો જે છે નાનો સરસ મજાનો છોડ વાયેલો છે આ સુપાલવ જ્યાં એકદમ નાનો હતો આઈ થિંક 2-3 વર્ષનો હતો એ સમયે મેં આ સુપાલવ વાવ્યો હતો અને હાલ તમે હાઈટ જોઈ શકો છો ઠીક થઈ ગઈ છે અને આ જે દાદા હતા મારા એમને જે તે સમયે લીમડો વાયેલો છે પાછળ ખેતર ઘરના પાછળ એક્ઝેક્ટ અહીંયા પણ આ મોગરો કદાચ વાયેલો જ છે મોગરો જ છે કદાચ તો સરસ મજાનું છે અને આ પણ સીતાફળીનું ઝાડ છે સરસ મજાનું તો ખેતી લાયક જમીન છે ને અહીંયા આ રીતના નાના મોટા છોડવા અમે વાવીએ છીએ અને તમે જોઈ શકો છો સરસ મજાનો આ અહીંયા આબો પણ ઉગ્યો છે તો કદાચ આ અમે ઘરે લઈ જશું નાનો છોડ જે ઉગ્યો છે કઈ બાજુ છે વિડીયોમાં લઈ લું તને આ રહ્યો અમારા કાકાનો છોકરો છે મિત્રો મળવા આવું હેડ પછી બાજુ હું આવું હેડ એક બાજુ મળવા માટે આવું હું એ બાજુ તમે લઈએ એ ભાઈને ચા બની રહી છે મિત્રો બા છે અમારે ચા બની રહ્યો છે સરસ મજાની ચા બનાવું છે રહ્યો જો ચાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો કારણ કે એમને અહીંયા આટલી 70-75 વર્ષની ઉંમર છે છતાંય કામ કરવાનું મૂક્યું નથી અને કામ ચાલુ જ છે તો હવે ખેતરમાં જવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે છત્રી લઈ લઈએ આપણે અને ખેતરમાં જવાનું છે અહીંયા નજીક જ ખેતર છે અને આપણા કાકા છે વિનુભાઈ નામ છે એમનું અને ખેતીના અંદર ખૂબ જ એવા નિષ્ણાત માણસ છે તમારા ખેતરમાં શું વાવ્યું છે હાલ કપાસ વાયેલા છે અને નજીક જ ખેતર છે અમારું ત્યાં પણ મગફળી વાયેલી છે ત્યાં જઈને આપણે જોવાની છે મિત્રો તો બ્લોગમાં બના રહો તો હવે શોર્ટ ટાઈમમાં ચા બની રહી છે બા બનાવી રહ્યા છે તો ચા પીને હવે નીકળશું આપણે તો ચા પીને નીકળીએ છીએ કાકાનું છોકરું છે અહીંયા મળી લઈએ આપણે પુડિંગ લીધા નામ શું છે આ ભત્રીજી છે મારી શું નામ તમારું નામ બોલો રિયાંશી નામ છે બહુ હોશિયાર ડિંગ્લિશ ને તો આ મેલ્લો છે મિત્રો મારો વિડીયોમાં બનાવ્યો અહીંયા નજીક ઘર છે કાકાનો છોકરો છે એને મળી લઈએ આપણે વેદ શું કરું ભાઈ તું આ ભત્રીજો છે નામ
વિદ્યો સમજો એકદમ હોશિયાર બાળક છે નાનું. દમુ શું ચાલે કે વેદ આખું નામ શું તાર પપ્પાનું નામ? હા કુમાર પિંગલબેન ભરતભાઈ. તો કાકાનો છોકરો છે અમારે ધર્મેન્દ્રભાઈ છે. સરસ મજાના અને ઘણા વર્ષોથી અમે સાથે જ મોટા થયેલા છીએ. એમ કે તો પણ ચાલો બહુ મજા કરેલી છે. વિવેકભાઈ આવી ગયા છે. કમ્પ્લીટ ભાભી. તો આપણે એક ભાઈ છે અહીંયા રાજુભાઈ. કેમ છો? મજામાં? હા ને? તો સરસ મજાના આ પણ ખેડૂત છે, ખેતી કરે છે. ચલો તો હવે લઈ લીધું છે આપણે છત્રી અને વિવેકભાઈ બધા જઈએ છીએ ખેતી બાજુ. આવું જ પાડ બાજુ કેટલા એવું ને? હાલે હેડો ચાલો ખેડૂત બાજુ જવું બાજુ. હા મળીએ પછી ઘેર જ છે, મળવું તો મળી લેજો પપ્પાને. ચલો નીકળી રહ્યા છીએ આપણે. આ કોકલામાં આજે અમારા ચશ્મા મોતિયા ઉતરાયા છે શોર્ટ ટાઈમમાં જ. કેમ છો? મજામાં કે? કેવું છે વખમાં? કેવું છે? સારું છે ને? ચશ્મા હાલ્યો કેટલા સમય પહેરવા માટે હાલ્યો છે? મોતિયો નહીં, વેલ જેવું હતું વખમાં. વખનું ઓપરેશન કરાવ્યું છે અમને. ચલો હવે ખેતરમાં જવાનું છે. નંબર કીધા એમ? 24 કલાક પહેરવા પડે ચશ્મા, તો કોઈ જાય ના વખમાં એમ. બરોબર છે. ચાલો તૈયાર જવું છે? ખેતર બાદ જઈ રહ્યા છીએ હવે આપણે. લડ ચાલો નીકળી જાય છે હવે. વિડીયોમાં બના રહ્યો મિત્રો. જઈએ છીએ હવે ખેતર બાજુ. તો ભાઈ છે મારા ભાઈ છે, સરસ મજાના સિંગર છે. ભાભી છે એમના ઘેરથી. બરાબર. કેમ છો? મજામાં ને? હે ને? બસ હવે ખેતરમાં જઈને આવીએ ને. ખેતર બાદ જઈએ છીએ. હું ઓટો મારતા આવીએ. વિવેકભાઈને જઈ રહ્યા છે ખેતર બાજુ. હવે જઈ રહ્યા છીએ અમે. ખેતરના અંદર મગફળી વાવી છે મિત્રો. તો ત્યાં જઈને તમને બતાવીએ છીએ. ખૂબ જ નજીક છે. આ ડેરી છે અમારા ગામની. હાલના સમયમાં જે દૂધનું બધું ચાલી રહ્યું છે, બધી મારામારી ચાલુ છે. मारो हमको जिंदा मत छोड़ो सालो. તમે જોજો બધી આખી ડેરી બંધ છે. અહીંયા નાના સરસ મજાના અહીંયા બોડીગાર્ડ પણ છે. તમે જુઓ છો. તો જઈ રહ્યા છીએ હવે ખેતર બાજુ. ના ઉમિયામાનું મંદિર છે. ઉમિયામાનું મંદિર છે ને, સરસ મજાનું પ્રખ્યાત મંદિર છે. આ શોર્ટ ટાઈમમાં જે બનાવેલું છે. માતાજીનું જય માતાજી. જોઈ શકો છો. કેટલા સમય પછી આવ્યો ભાઈ તું અહીંયા ખેતરમાં? બળદ વચ્ચે રસ્તાની વચ્ચે જ બાંધેલું છે. સરસ મજાનો આરામ કરી રહ્યો છે. અહીંયાથી ચાલુ થાય છે ખેતરોની સાથે. આ બાજુનું પ્રખ્યાત ખેડૂત વિનુભાઈ જે અમારા કાકા છે, સારું માર્ગદર્શન આપશે આપણને. બધું માર્ગદર્શન આપણને. અહીંયા મગફળી વાયેલી છે મિત્રો. તો આ જે છે મગફળી વાયેલી છે. મગફળી એમને પાછળ આપણે એમને ફોલો કરીશું. બરાબર. અને જશું જ્યાં લઈ જાય ત્યાં અને ફરીશું. મજા કરવાની છે આજે ખેતરમાં. જોઈ રહ્યા છો છત્રી લઈને આવી રહ્યા છે આયશભાઈ આપણે, જે અમારા કાકા બાપાનું છે ખેતર એમનું જ છે. અને અહીંયા એક સરસ મજાની નાની કુંડી જેવું હતું. આ રીતે તમે જોઈ શકો છો. ના તો ત્યારે બહુ મજા કરેલી છે. આ શેરડી વાયેલી છે મિત્રો. જોઈ શકો છો. આ શેરડીના આઠા છે. સરસ મજાના. બસ બતાવું તમને. શેરડી વાયેલી છે. તો મોસ્ટ ઓફલી બધા પાક જે છે અહીંયા લેવાય છે એમ કહીએ તો પણ ચાલે. મોસ્ટ ઓફલી આ જે ખેતર તમે જોઈ શકો છો એ આપણું છે. કદાચ ઝાટકા મશીન પણ લગાવેલું છે નીચે. અને આ ગાયો અંદર ફળી વળી છે ગોળ 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 ગોળ. તો ગાયોને કાઢવી પડશે. સામે આવી ગઈ છે. આપણને જોઈને એલર્ટ થઈ ગઈ છે. ખેતરમાં છે. ચલો ખેતર બાદ જતા રહીએ આપણે. આ ઝાટકો લગાવેલો છે. હાલ તો અત્યારે તો બંધ છે, બંધ સ્થિતિમાં છે. પણ કેટલા વાગે? 7 વાગે ચાલુ થઈ જાય છે. એમ કે ઓટોમેટિક ચાલુ થઈ જાય છે, બંધ થઈ જાય છે. તો રસ્તો થોડો તમે જોઈ શકો છો ભીનો થઈ ગયો છે.
અને પગ આખા અંદર જતા રહે છે આમ. થોડું સાચવીને આપણે ચાલીશું. વિડીયોમાં જોડાયેલા રહો મિત્રો. મગફળી વાયેલી છે, ક્યાંક ને ક્યાંક તમે વચ્ચે છોડવાઓ જોઈ શકતા હશો. આ મગફળીઓ શું કરવાનું છે? દવા મારવાની બાકી છે. આ જે ઘાસ જે છે ને એમને બાળવા માટે ગાયો જો આપણે આ નીકળી ગઈ છે, તો ગાયોને પણ ખબર પડે છે કે હવે આવી ગયા છે. હા, કે હવે નીકળી જવું પડશે અથવા તો આ કંઈક સજા કરશે. અહીંયા ગઈ વખત ખાડો બુડ્યો હતો, JCBથી ટ્રેક્ટર નખાયા હતા વિવેકભાઈ બંને અમે. સરસ થઈ ગયું છે. કેટલી વખત ખેતર ધોવાઈ જાય છે મિત્રો. અહીંયાથી જતા હોય નજીકમાં એ સમય આજુબાજુ આ તમે જોઈ શકો છો, જેના આનું નામ આપણે લખી શકે કોમેન્ટમાં. શું કહેવાય છે એને? હા, કેતકી કહેવાય છે. ખેતરનું ધોવાણ ના થાય એના માટે, ખેતરનું ધોવાણ ના થાય એના માટે અટકાવવા માટે એને વાવવામાં આવે છે. આ જે છોડ જોઈ રહ્યો છો તમે એ રહ્યો. તો આ જે ખેતર છે ને એ ઇલાકાને પાડ કહેવામાં આવે છે. અને જોઈ શકો છો આપ જે છે પાણીનો નિકાલ કરવાનું એક પાઇપલાઇન જેવી રચના બનાવેલી છે, જે ખેતરમાંથી પૂરેપૂરું અહીંયાથી પાણી આવે છે અને અહીંયા નિકાલ થાય છે પાણીનો. તો ખૂબ જ સરસ મજાનું વાતાવરણ છે ભાઈ. અહીંયા તો અહીંયા જાય બાવળા કટ કરીને નાખેલો છે, ધોવાણ ના થાય એટલે અટકી રહે એના માટે અહીંયા નાખેલો છે એવું લાગી રહ્યું છે. તો આ ખેતર છે, આ એક જ ખેતર છે મિત્રો, પણ બીજા ઘણા બધા ખેતર છે. કોઈક દિવસ તમને બતાવશું. ધીમે ધીમે આપણે અહીંયાથી પેલી બાજુ જઈએ. ખાસ તો જોવા માટે જ આવ્યા હતા કે ખેતી કેવી છે. ક્યારે આવવાનું હતું તાર? એવું એમ? હા હા, કોઈ હેવી કર્યું હતું? ગયા વખતે અહીંયા હા હા, એટલે આ જો જમીન જુઓ તમે. આ જે છે ને પોચી થઈ ગઈ એકદમ જમીન. આજે ભત્રીજો છે જો બતાવે છે યસ, અમારે એકદમ પોચી જમીન થઈ ગઈ છે. આમ વિનભાઈને પૂછશું કાકાને કે આવું થવાનું કારણ શું? કેમ આવું થાય છે? આ જમીનનું કારણ છે વરસાદ ચાલુ થયું ને, હા હા, પાણીનું સંગ્રહ પાણીનું હા જઈ ગયું છે. એટલે આટલા ભાગમાં એમનું કહેવું એમ છે કે પાણી વધારે ભરાય છે એમ, એટલે આ બધું ખેડી નાખ્યું છે. હા હા, એટલે વાવેતર કરાયું નથી. બરાબર છે. તો બાઉન્ડ્રી છે સરસ મજાની. તો મગફળી વાયેલી છે, પણ પછી ક્યારે કયો પાક લેવા છે આના પછી? તમાકુનો પાક, તમાકુનો લેવા છે એમ ને? ઘઉં, ઘઉંનો. બરાબર છે. એટલે આમ રેન્ડમલી ફરતા રહે પાક ના આપણે જે વાવ હોય વાવી શકાય. આવી જાય. अरे कहना क्या चाहते हो? તમાકુ તમાકુ વાવશે. બરાબર. તમાકુ પછી કયું? ઘઉં વાવ તો વાવી શકાય. બરાબર છે. બીજું વાવ શકાય. ભરાઈ રહ્યા છે નીચે પૂરેપૂરું. જો સ્લીપરી રસ્તો થઈ ગયો છે વરસાદના કારણે આવું થાય છે. બરાબર છે, કારણ કે ચીકણી જમીન છે થોડી ઘણી. ધીમે ધીમે ઉપર ચડી જઈએ વારાફરતી. બરાબર છે. હાથ આપો મને. ચાલો ચડી ગયા છીએ. આવી જાઓ આવી જાઓ. હા ચલો સરસ. કપાસ તો કપાસ વાયેલા છે. નજીકથી તમને બતાવું તો કે ખબર જ હશે, પણ આ કપાસનો છોડ છે. એ પંકજભાઈ છે આપણે, એમનું ખેતર છે. બરાબર, બોર્ડર જશું આ બાજુથી. તમને લીંબુડીઓ બતાવીએ છીએ મિત્રો. વિડીયોમાં બના રહો. સરસ મજાના લોકેશન છે. જો આ જે છે દાડમનું છે. સરસ મજાનો દાડમનો છોડ છે. અરે જોઈ શકો છો ફૂલ આવી ગયા છે. ધીમે 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 સમય જતાં દાડમ આના પર બેસી જશે એવું લાગે છે આપણને. તો સાચવી નીકળીએ આપણે આગળ. ચલો. શું છે એ રહ્યું? આ ઝાડનું શું હોય છે? સરસ મજાનું છે. આનું કોઈને ઘાસચારો છે સરસ મજાનો. નામ ખબર હોય તો કહી શકે કોઈ ખેડૂત વર્ગના જે માણસો હોય. સરસ મજાનું છે. બરાબર. ચલો આજે આગળ જઈએ આપણે. એ અહીંયા ગરનાળા જેવું છે. સાચવીને જવું પડશે. તો
તો આ છે લીંબોડી, બરાબર. વિડીયોમાં આપણા જૂના ખેતરના વિડીયોમાં પણ છે, તમે જોઈ શકો છો જો પ્લેલિસ્ટમાં જઈને. તો આ લીંબુ નાના નાના આવા સરસ મજાના બેસે છે આમાં, જુઓ છો આ લીંબુ છે સરસ મજાના, બરાબર. તો આવી લીંબોડીઓ જે છે નીચે અહીંયા સરસ મજાની વાયેલી છે, જો આ ઘણી બધી છે, 1 2 3 4 5 6 ઘણી બધી લીંબોડીઓ વાયેલી છે. લીંબુનો ભાવ હાલ તો ચોમાસામાં ઓછો હોય છે, પણ ઉનાળાના અંદર ઘણો બધો હોય છે, તમને ખબર છે. તો આ એક તો મિત્રો હવે ઘર તરફ જઈ રહ્યા છીએ, બરાબર. ખેતર જોઈ લીધું છે હવે, અને હવે ઘર તરફ પ્રયાણ કરીએ છીએ. બધા કમ્પ્લીટ છે. ખેતરની આજુબાજુ બાઉન્ડ્રી ચેક કરવા માટે આવ્યા હતા, પણ કોઈ જગ્યાએ ધોવાય એવું લાગતું નથી મિત્રો. અને પગ તમે જોઈ શકો છો બગડી ગયા છે, બરાબર. ધોઈ નાખીએ, કારણ કે ખેતરમાં જઈએ છીએ તો ચીકણી માટી હોવાથી બગડી જ ગયો છે. પેન્ટ પૂરો બગડી ગયો છે, સાફ કરી દઈએ. ગાયો ચાલુ કર્યો છે આલાપ, જોઈ શકો છો. ગામડામાં નોર્મલી વસ્તુ છે. તો મિત્રો હાલ જ મને ખબર પડી કે એક ભત્રીજો છે મારે, ખૂબ જ મસ્ત મજાનો કલાકાર છે. તો જેની તે કૃતિ જે છે આપણે એને નિહાળશું. તો પહેલાં એનું ઇન્ટ્રોડક્શન મેળવી લઈએ. શું નામ છે તમારું? યોગી પ્રિન્સ નામનો ભત્રીજો છે, સૌથી જબરજસ્ત કલાકાર છે, અને તે શું વગાડે છે તે આપણે જોશું. તો વિડીયોમાં બના રહો. जला है मेरा क्या बिगड़ा तेरा तुझे तो नया यार मिल गया हो मुबारक तुझे जला कर मुझे तुझे तो तेरा प्यार मिल गया तूने मिल के रखी वो संग तेरे वो दिल पे चलाई छुरिया वो दिल पे चलाई छुरिया. વાહ ભાઈ વાહ, જોરદાર શાબાશ. તો ખૂબ જ સરસ મજાનો ભત્રીજો છે, તેને વગાડ્યું, તમે જોયું, નિહાળ્યું. તો આ વિડીયો જે છે એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. છો છે આવડો વેલો? ઝુમ્માર ઉપર જે કરવાને કરજો, પેલું જ જોજો. આ આવડો વેલો ચડી ગયો છે ઉપર. આવડો વેલો જોવા માટે આવ્યા છે, કંઈક થઈ ગયું છે અહીંયા. મજામાં? કેમ છો? આઈ થી કોઈ પણ તમે તો હતો. દાદા અને દાદી છે અહીંયા, અમને મળીને હવે ઘર તરફ જઈએ છીએ, કારણ કે સાંજનો સમય છે, ચોમાસા જેવું વાતાવરણ છે. તો ફટાફટ નીકળી જઈએ, ને કે પછી સવારે જેમ વરસાદ આપણી વચ્ચે આવે તો એમ આવી જશે. આપણા છે સરસ મજાનો કલાકાર, હાલ જ જોયો, હા પ્રિન્સ. જોજો જરૂર, વિડીયો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો કેવું લાગ્યો છે આનું, અને એને સપોર્ટ કરજો. લે બાબા ચલો જઈએ અમે. હા બાજુ જો લે અમે જઈએ. હા બાલી જઈએ. હો શાંતિથી રહેજો. હા અમે આવ્યો અઠવાડિયા પછી, બરાબર વચ્ચે આવશું ને. બહુ મસ્ત લાગ્યું, મગજ ફ્રેશ થઈ ગયું. ઘણા સમય, અમુક સમય પછી અહીંયા આવીએ છીએ તો આમ મગજ ફ્રેશ થઈ જાય છે. ખેતરમાં જઈને આ તમને મજા આવી હશે, બરાબર. ખૂબ જ મસ્ત મજાનો વિડીયો છે, જરૂરથી જોજો. રાહુલ આ ભત્રીજો છે આપણો. હા કેમ છો ભાઈ? મજામાં હે ને? બસ તને બસ. પંકજભાઈ આવી ગયા છે, જે તમને વિડીયોમાં જોયા છે. આપણા ખૂબ જ અંગત મિત્ર છે, ભાઈ છે. હા તમને ઓળખો જ છે એમને તો, બરાબર. આગલા વિડીયોમાં આપણે મળ્યા હતા. તો આ ફેમિલી છે અમારું, સરસ મજાનું નાનું કુટુંબ છે, એમાં દરેક હળી મળીને રહીએ છીએ. હાલ જ યાદ કર્યો તને. હાલ ગળા આવજો. હા પછી આવજે ઘર બાજુ કોકદારો. કોકલામાં આવજો. હો ચલો છે. હા આ સબ જો
લે બાબા જઈએ હો ને અમે હા ચલો બેસી જઈએ છીએ ગાડીમાં. આ વિષ્ણુ બાપા છે અમારા મોટા પપ્પા. કેમ છે મજામાં ને ચલો મળીએ. આ બંને નાના નાના પોરિયા ભત્રીજા છે. ચાલો બેસી જઈએ અંદર ગાડીમાં. આવજો હા ચલો નીકળી ગયા છીએ હવે. ચલો આવજો ટા. ચલો તો નીકળી ગયા છીએ હવે. કંકોડાનો 7 માસ મને ભાવશે. સૌથી મોંઘામાં મોંઘી શાકભાજી હોય તો કંકોડા 70. સોસાયટીમાં આવી ગયા છીએ. ખોલીને ધીમે રહીને ઉતરા ભાઈ બધા પહોંચી ગયા છીએ ઘેર. બધા ધીમે ધીમે આવી ગયા છે. ચલો આવી ગયા છીએ ઘરે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો મિત્રો. અને હવે આવા નવા નવા બ્લોગ આવતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લો. તો મળીએ નવા બ્લોગમાં નવા ટોપિક સાથે.